એક પૂર્વવૃત્ત હાઈસ્કૂલનો અભ્યાસ પડતો મૂકી હું નિમક સત્યાગ્રહમાં ગયો, ત્યારે મેં મારા પિતાજીને કહેલું કે તેઓને જ્યારે નોકરી ઉપરથી ઉતરવાનું થશે ત્યારે હું લડત ચાલતી હશે તો પણ પાછો આવી કુટુંબને ઉપયોગી થઈશ. મારા પિતાજી વાંકાનેર રાજ્યના લુણસર અને પછીથી તિથવામાં મહેતાજી હતા. નવા જમાનાથી પરિચિત ભદ્રપુરુષ હતા. ગામડાના બે ચાર વેપારી પાસેથી ઉઘરાણું કરી ગુજરાતી, સૌરાષ્ટ્ર જેવા છાપા મંગાવતા. દક્ષિણામૂર્તિ ત્રૈમાસિક પણ આવતું. હિન્દ અને બ્રિટાનિયા, વીર દુર્ગાદાસ સસ્તા સાહિત્યના શુભ સંગ્રહના ભાગો, એ બધું લુણસર શાળાના નાનકડા પુસ્તકાલયમાં વાંચ્યાનું સ્મરણ છે તે પિતાજીના પરિશ્રમે. પિતાજીની રગોમાંની ઉદાત્ત દેશભાવનાએ મને લડતમાં જવાની રજા આપવા સાહસ કરાવ્યું હશે. નહીંતર આમ તો અમે ગરીબ કુટુંબ. બાપુજીને 30 થી 32 રૂપિયા પગાર મળે, 5 દીકરીઓ અને 2 દીકરા. મારા ઓરમાન મોટા ભાઈ અલગ થયેલા. દીકરીઓના આણા પરિયાણા ચાલ્યા કરે. વહેવારમાં પિતાજી કોઈનો ટોચો ન ખમે તેવા સ્વમાની. રીતભાતમાં ઊણા ઉતરવાનું નહીં, આથી બચત શું થાય? પણ એમના મનમાં એવું કે મનહર 5-7 વર્ષે ભણીને બધું ઉપાડીને લેશે. ભણવામાં મારામાં 2 છાંટા બુદ્ધિ ખરી, એટલે વધારે આશા રાખેલી. પણ મેં જ્યારે લડતમાં જવાની વાત કરી ત્યારે તેમને મૂંઝવણ ન થાય માટે મેં કહેલું કે તમારે પેન્શન પર ઉતરવાનું થશે ત્યારે હું પાછો આવીને કુટુંબને મદદરૂપ થઈશ. 30313233 ના વર્ષો સત્યાગ્રહ જેલો અને ગ્રામસેવામાં ગયા. 34ના આરંભમાં પિતાજીને પેન્શન પર ઉતરવાનો સમય આવ્યો, એટલે મેં કાનિક કામ શોધવાનું ધાર્યું. ગાંધીજીએ સત્યાગ્રહ વ્યક્તિગત કરી નાખેલો. તે પહેલા અમારું મંડળ ભાવનગર દક્ષિણામૂર્તિમાં થોડા દિવસ નાનાભાઈ હરભાઈ ગીજુભાઈ સાથે રહેવા ગયેલું. મોહનભાઈ સોપાન અમારી મંડળીના વડા. 1930માં નાનાભાઈ જોડે તેઓ જેલમાં રહેલા. નાનાભાઈના મહાભારતના પાત્રોથી હું તો મુગ્ધ થયેલો, એટલે એમના વહેલી સવારના વાર્તાલાપો હું ચાતકની જેમ ઝીલતો. મોહનભાઈને ખબર હતી કે હું હતો સત્યાગ્રહમાં જોડાઈ શકે તેવી કૌટુંબિક સ્થિતિ નથી. એટલે એક દિવસ કહે, તારે અહીં ગૃહપતિનું કામ કરવું હોય તો નાનાભાઈને વાત કરું. મને દેવ ફળ્યા જેવું થવું. નાનાભાઈએ મને મળવા બોલાવ્યો. મારું ટૂંકું બાંડિયું, માથે તોલો, અને ઘૂંટણ નીચે પહોંચતી વોરાજી જેવી ચઠ્ઠીમાં હું એમની પાસે હાજર થઈ ગયો. શું વાત થઈ તે યાદ નથી, પણ મોહનભાઈ મને કહે, તને અહીં ગૃહપતિનું કામ આપશે. પછી હસીને કહે, નાનાભાઈ મને કહે કે, આ તમારા મિત્ર મને ચક્કર જેવા લાગ્યા. મને એમાં કાંઈ માઠું ન લાગ્યું. ચક્કરની અલ્પ અસરો મારામાં નહોતી તેમ કહેવાય તેમ નહોતું. એવું કાનિક પાગલપણું ન હોત તો અભ્યાસ મૂકી, જેલ અને ભાલના પાણી વિના તરફડતા ગામડામાં જવાનું હું કરત જ શા સારું? હજુએ હું થોડો ચક્કર નથી તેમ ન કહી શકું. કામ ગૃહપતિનું પગાર 12 રૂપિયા. પણ મને તેની કાંઈ પડી નહોતી. નાનાભાઈ પાસે રહેવાનું મળ્યું તેની જ પરિતૃપ્તિ હતી. મારા મોહન કાકાએ મને કહેલું કે એમની પાસે બેસવાનું મળે તો સામેથી પૈસા આપીને ત્યાં બેસવું. ફરજ પર હાજર થયો એટલે નાનાભાઈએ મારે કરવાના કામોની લેખિત યાદી આપી. 1. ગૃહમાં પાણીના ગોળા તપાસવા, ગળનું જોવું, ગોળામાં હાથ નાખીને લીલ છે કે નહીં તેની ખાતરી કરવી. 2. ફાનસના ફોટા સાફ છે કે નહીં તે જોવું, સાફ રહે તેમ કરવું. 3. છાત્રોના વાળ જોવા, લીખજુ વગેરે કાઢવી, માથું સાફ રખાવવું, નખ દાંત તપાસવા. 4. ટાંકા તપાસવા, વ્યવસ્થિત કરી દેવા. હું વાંચીને રાજી થયો. મારે તો આવું ઝીણું માર્ગદર્શન જોઈતું જ હતું. ઉપરાંત રોજ બંને વખત રસોડામાં જઈ વિદ્યાર્થીઓ જમે તે પહેલાં રસોઈ ચાખવાની હતી, મહેમાનોની સંભાળ લેવાની હતી. રોજ સાંજે યાદી લઈને નાનાભાઈ પાસે જવાનું હતું, તેમાં થયેલા કામો અને નહીં થઈ શકેલ કામો પર ટીક કરવાની, અને સૂચનાઓ મેળવવાની. આમ મારું શિક્ષણ ચાલ્યું. નાનાભાઈ ઓછું બોલે, તે સ્પષ્ટ હોય, તેમના ભારોચ્ચારથી સમજી જવાય કે તેમને શું જોઈએ છે. સ્વચ્છ બગલાની પાંખ જેવો સાદો પોશાક, ટટ્ટાર ચાલ, આંખમાં દંડતા, કામમાં ચોકસાઈ, વિવેક પણ પૂરો. બધાને માનથી બોલાવે અને માનથી વિદાય કરે છે. બરાબર 8:30ને ટકોરે છાત્રાલયના કમ્પાઉન્ડમાં દાખલ થયા જ હોય. સીધા દવાખાને જવાના, માંદા વિદ્યાર્થીઓને જોવાના, ખોરાક, દવાની સૂચના આપવાની, પછી સીધા મેડી પરની ઓફિસમાં 12:30 વાગ્યે ઉતરવાના. સંસ્થામાં હોય ત્યારે આમાં કાંઈ મિનમેખ નહીં. તેમની સાથે વાત કરતાં વિગતો આપવી જ જોઈએ, મોટી મોટી વાતો નહીં. કબીરની વાણી જાણે સમજી ગયેલા. બાતેં તિમિર ન ભાજઈ.
દીવા, બાતી, તેલ. અરે મારા ભાઈ, વાતોથી અંધકાર નહીં જાય, એને માટે દિવાસળી, તેલ વાટઈ લઈ આવ. નવરો પડું એટલે એમની ઓફિસમાં જાઉં. તેઓ મને કાગળોની, લેખોની નકલ કરવાનું કે એવા કામો સોંપે, અને પછી લખવામાં કે હિસાબ તપાસવામાં મશગુલ થઈ જાય. હું વચમાં ભક્તિભાવે એમની સામે જોઉં, પણ એમની નજર તો કામમાં જ ખૂંપેલી હોય. વગર કારણની વાત ન થાય, અવાજ તો થાય જ શાનો? એકવાર હું મારું ઉતારા કરવાનું કામ કરતો હતો ત્યાં નીચેથી રક્સકનો અવાજ આવ્યો. તમે કેમ છાત્રાલય વાળ્યું નથી? એ નહીં ચાલે, હું એવું નહીં ચલાવું. મહાદેવ જે પણ ગૃહપતિ હતા તે 2-3 વિદ્યાર્થીઓને ઊંચા સાદે કહેતા હતા. ઓચિંતાના નાના ભાઈ ઊભા થઈ બારીમાંથી તાળી પાડી કહે, મહાદેવ, ઉપર આવો. તાળી પાડી બોલાવવાનો એમનો રિવાજ. મહાદેવ ઉપર આવ્યા એટલે કહે, મહાદેવ, તમે ગૃહપતિ છો, જમાદાર નથી. પણ નાના ભાઈ, 3 દિવસથી કહું છું. પણ તેઓ વખતસર છાત્રાલય સફાઈ કરતા નથી. મેં તમને છાત્રાલય સફાઈ કરાવવા રાખ્યા નથી, વિદ્યાર્થી આપમેળે છાત્રાલય સાફ કરતા થાય તે માટે રાખ્યા છે. છાત્રાલય તો 15 રૂપરડી આપીને બાઈ પાસે હું સાફ કરાવી શકું. તમને 75 મળે છે તે છાત્રાલય સાફ રખાવવાના નહીં, બાળકો છાત્રાલય સાફ રાખતા શીખે તે માટે. મહાદેવ શું બોલે? પણ મને શિક્ષણ અને વહીવટ વચ્ચેનો ભેદ દીવા જેવો દેખાઈ ગયો, જે હું ડઝન પુસ્તકો વાંચીને પણ ન પામી શકત. રસોડામાં 2 વખત જઈને, વિદ્યાર્થીઓ જમવા આવે તે પહેલાં રસોઈ ચાખી ઘટતી સૂચના આપવાનું મને સોંપાયું હતું. તે મુજબ હું જતો, થોડું ચાખી, કોઈ વાર સૂચના આપતો. મોટે ભાગે જરૂર ન પડતી. રસોઈયા જૂના અને અનુભવી હતા. એકવાર હું આ પ્રમાણે દાળ, ભાત, શાક ચાખતો હતો ત્યાં મુખ્ય રસોઈયા ગૌરીશંકરે સહેજ મજાક કરી. આ સારું, અડધું ખાવાનું તો આમ બારોબાર થઈ જાય. મને માઠું લાગ્યું. અમસ્તોય હું તો રસોડે જ જમતો હતો. મેં નાના ભાઈ પાસે જઈને કહ્યું, હવે રસોડે રસોઈ ચાખવા નહીં જાઉં. કેમ? મેં ઉપલી વાત કરી. ગૌરીશંકરે આવું કહ્યું? ઠીક જાઓ. તેમણે તો તરત ગૌરીશંકરને છૂટ કરતો હુકમ કાઢ્યો. ગૌરીશંકર 20 વર્ષ જૂના રસોઈયા. નાના ભાઈ સાથે આફ્રિકા તેમને રાંધી દેવા પણ ગયેલા. ઊંચા પડછંદ કહે છે કે નાના ભાઈ સાથે આફ્રિકાના કિનારે ઉતર્યા ત્યારે કોઈકે તેમને નાના ભાઈ સમજી હાર પહેરાવેલો. રસોઈ તો એમની જ. આવા ગૌરીશંકર, એ તો મોટો તાવેથો લઈને ઘેર ચાલ્યા ગયા. મનમાં એમ કે મને બોલાવશે. સંસ્થાના કાર્યકરોમાં તો મોટી હલચલ થઈ ગઈ. બધા મને ઠપકો આપવા માંડ્યા કે તમારે લીધે આ આજીવન સભ્ય જેવા રસોઈયાની નોકરી ગઈ. હરભાઈએ મને બોલાવીને કહ્યું, તમે ઉતાવળ કરી, મને કહ્યું હોત તો પતાવી દેત. મેં કહ્યું, મને તો કલ્પના જ નહોતી કે એમને છૂટા કરશે. હું નાના ભાઈ પાસે ગયો, અને કહ્યું, મારી આવી ધારણા નહોતી, નહીંતર, હું ફરિયાદ ન કરત. તમે ફરિયાદ કરી તે બરાબર કર્યું. પણ નાના ભાઈ, આપણે તો સજામાં માનતા નથી. આવી સજા થાય? આપણે શિક્ષણમાં સજામાં માનતા નથી. જો ગૌરીશંકર રસોઈ શીખવાના વર્ગમાં આવ્યા હોત તો આવી 10 ભૂલો માફ કરત, પણ અહીં તો એ રસોઈ વ્યવસ્થા જાણે છે તે દાવે કામ કરવા આવ્યા છે. તેનો તેને પગાર મળે છે. આ સજા નથી. તેની આ ઢબ મને પરવડતી નથી. ગૃહપતિ નાનો કે નવો હોય તેથી તેનું અપમાન તે ન કરી શકે. પછી મારા સામું સ્થિર નજરે જોઈને પૂછે, સમજ્યા? ગૌરીશંકર ગયા તે ગયા. નાના ભાઈએ આવા બીજા પ્રસંગે કહેલું, હાથીના દંતુશળ નીકળ્યા તે નીકળ્યા, પાછા ન જાય. એમને ઘેર જઈએ ત્યારે નાના ભાઈ વધારે મોકળા મનના લાગે. તેવું જ રાત્રિ પ્રવૃત્તિ અને ઉત્સવોમાં પણ અનુભવાય. વહીવટ અને શિક્ષણના જાણે 2 સ્પષ્ટ વિભાગો પાડી નાખેલા. વહીવટની વાત ચાલે ત્યારે દૃઢ, શિક્ષણની વાત આવે ત્યારે મોકળા. એક વખત મેં તેમને કહ્યું, મારે તમારી પાસે ઉપનિષદો સમજવા છે. બપોરે ઓફિસમાં અડધો કલાક વાંચીએ. 2 મહિના સુધી એમણે મને કટ, કેન, મુંડક અને ઈશાવાસ્ય શીખવ્યા. મારું સંસ્કૃતનું જ્ઞાન નહીનવત, એટલે વિસ્તારથી સમજાવે. આ ઉપનિષદોમાં યજ્ઞાદિ, સૃષ્ટિની ઉત્પત્તિ વિશે પણ ઉલ્લેખો આવે. તે મને ગળે ન ઉતરે. ત્યારે કહે, એ ધર્મના છોડા છે. દાણાને રક્ષણ માટે છોડા જોઈએ, પણ આપણે તો અંદરના ગર્ભ સાથે સંબંધ છે. છોડા પર બહુ ધ્યાન ન આપવું. કાળક્રમે તે બદલાતા રહે. મોટા ભાગની ધાર્મિક તકરારો, જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ઉકલી જાય.
જોકે પાછળથી આ વાત મધ્યયુગના નિર્ગુણિયા સંતોના અભ્યાસમાંથી વધારે સમજાઈ. મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન, આત્મારૂપી તલવારનું તેજધાર જોઈ લ્યો, જાતિરૂપી મ્યાનને મહત્વ ન આપો. કદાચ તે ફાટેલું પણ હોય, કદાચ તે મખમલનું પણ હોય. દક્ષિણામૂર્તિનો મારો આ ગાળો મારા માટે વિશ્વવિદ્યાલયના દિવસો હતા. રોજ રાત્રે મારા મનમાં ઉઠતા અનેક સવાલો લઈને એમની પાસે જાઉં. એઓ સરલાને વાર્તા કહેતા, મંજુને હિંચોળતા હોય કે અજવાળી બહેનને કોઈ વાર પૂછાવતા હોય, જમવા આવું? પણ તેઓ હળવા જ હોય. મારા કોઈ સવાલોને ટાળ્યાનું યાદ નથી. ઓફિસમાં ઉપનિષદ ભણાવતા 30 મિનિટ થાય, એટલે તરત પોથી બંધ કરી દે. ઘેર તેમની આંખો ઘેરાવા માંડે તોય ના ન ભણે. વાક્યજ્ઞ ચાલ્યા કરે. પ્રશ્નો ઇતિહાસના હોય, સમાજવાદના હોય, તત્વજ્ઞાન, કેળવણી, સંસ્થા વહીવટ, ઘરવહેવાર ગમે તેના હોય, કોઈ પ્રતિબંધ નહીં. સ્ત્રી પુરુષ સમાગમની વાત કરતાં કહે, તેમાં રસ પડે એવું શું છે? મગજે ચડેલી ગરમી ઓછી થાય છે અને પાછા સમતળ ભોની પર આવી જઈએ છીએ. જેટલો એ ક્રિયાનો મહિમા ગવાય છે તેટલો મને તો લાગતો નથી. હા, બાળકો ઉછેરવા, રમાડવા, ખેલવવા, કૂદવવાની વાત જુદી છે. પણ ઘરની સ્ત્રીઓ સાથેના વર્તાવ વિશે તેમના નિયમો સાફ. સૌને સમજાય તેવા. ઘરની સ્ત્રીઓ આપણા કરતાં ઉતરતી નથી. હા, તે જુદા પ્રકારનું કામ અધોરેખિત કરે છે, પણ તે ચડિયાતું કામ છે. મને એક વાર કહે, આજે બપોરે મંજુ રોતી રોતી ઓફિસમાં આવી. તેની બાએ માથું ઓળાવવા બેસાડેલી ત્યાંથી ભાગીને આવી. તેને છાની રાખવા ઘણી મહેનત કરી, પણ છાની રહે નહીં. ત્યારે મને ભાન થયું કે બાબુની બામાં કેવી કળા હશે કે સરલા, મંજુ બટકુને છાના રાખી ઉછેરી શકી હશે. મારી પંડિતાઈનું અભિમાન ઓગળી ગયું. હું એને અજવાળી મારી પત્ની તરીકે નથી ઓળખાવતો. બાબુની બા તરીકે ઓળખાવું છું. તેમાં જ તેની તપસ્યાનો મહિમા છે. એક વાર શંભુભાઈ ગારિયાધારથી આવેલા. નાના ભાઈ જોડે વાતો કરતા હતા. શંભુભાઈ એટલે અલગારીઓના અલગારી. તેમના વિશે તો એક અલગ પ્રકરણ જ લખાય તેઓ પૂછતા હતા અને હું જઈ ચડ્યો. નાના ભાઈ, મારા બહેન ખાદી નથી પહેરતા, તેમને તમારે ખાદી પહેરવાનું કહેવું જોઈએ. હું તો ઘણું સમજાવું છું, પણ માનતી નથી. તમે સમજાવો ને. શંભુભાઈ, ન માને તો પણ પહેરાવવી જોઈએ. તમારા પત્ની તરીકે એમનાથી બીજું ન પહેરાય. નાના ભાઈ કહે, એવું સમજે તો ને? નાના ભાઈ સમજે કહે, અને શંભુભાઈ ખાદી પહેરવી જોઈએ તેમ કહ્યા કરે. છેવટે નાના ભાઈ કહે, શંભુભાઈ, જુઓ, ગાંધીજીએ મને 2 ધ્વજ પકડાવ્યા છે. એક હાથમાં ખાદીનો, અને બીજા હાથમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો. તમે કહો તો સ્ત્રી સ્વાતંત્ર્યનો ધ્વજ મૂકી દઉં. શંભુભાઈ શું બોલે? તેમના ગયા પછી મારી સામું જોઈને કહે, એમને કેમ સમજાવું કે ખાદી એ પહેરવાની વસ્તુ છે, પહેરાવવાની નથી. મારી આંખમાં વધારે જિજ્ઞાસા જોઈ હશે એટલે કહે, પરાણે ધર્મ પ્રચાર કરીએ છીએ, મૂર્તિ તોડીએ છીએ ત્યારે મૂર્તિમાંથી ઈશ્વર ચાલ્યો જાય છે. મારા મનમાં પ્રકાશ પથરાઈ ગયો. તેમણે શ્રીમન નથુરામ શર્મા પાસે યોગ સાધેલો, અને કહેવાતું કે કાનિક સિદ્ધિ પણ મેળવેલી. એક વાર મેં એમને ચમત્કારો વિશે પૂછ્યું ત્યારે કહે, ચમત્કારો નથી એવું ન કહેવાય, પણ તેનું મહત્વ શું? માણસને ગોળીથી ઘાયલ કરો કે મોહ મારીને ઘાયલ કરો, તેમાં ફેર શું? મારામારી માટે એક નવું શસ્ત્ર ઉમેર્યું. મૂળ વાત ચિત્તશુદ્ધિ અને ચિત્તના ઉદ્વીકરણની છે. તે તો આવા યોગ વિના પણ થઈ શકે. બાપુએ મને એક વાર પ્રાણાયામ શીખવા કહેલું, ત્યારે મેં તેમને લખ્યું કે આ પ્રાણાયામ વગેરે તો અમારા જેવાની ભટકતી ચિત્તવૃત્તિને ઠેકાણે લાવવા માટે છે. આપ તો માળા હાથમાં લ્યો અને ચિત્ત એકાગ્ર થઈ જાય, રામમય બની જાય. ત્યાં યોગનું કામ શું? આપણા ગામડિયા સંતોએ ભક્તિની વાત કરી યોગને પરાજિત કરેલ છે. એક વાર હું ઉનાળામાં ભાલના ગામડામાં ગયેલો. ચોખ્ખા પાણીનું ટીપું ન મળે. ભાવનગર રાજ્યના કેટલાક ગામો ભાલ પ્રદેશમાં તે બધા લોકો દર ઉનાળે ભાવનગરમાં સરસામાન ઘરના કમાડ સુદ્ધા લઈને આવે. ભાવનગરમાં કોઈ વંડો ગોતી મજૂરી કરી ખાય. સારું ચોમાસું થાય એટલે પાછા સામાન ચડાવી પોતાને ગામ જાય. એક વાર આવા એક વંડામાં આગ લાગી અને 1-2 બાળકો તેમાં ભરખાઈ ગયા. આ જોઈ જાણીને મેં તે વખતના ફૂલછાબમાં 2-3 લેખો લખી પોકાર ઉઠાવેલો કે રાજ્ય જો તેની રૈયત પાસેથી કરવેરા લેતું હોય તો તેને પાણી તો પૂરું પાડે. અને આ તો સારું ગણાતું ભાવનગર રાજ્ય છે,
ખોડિયારના તળાવમાંથી જે વધારાનું પાણી જમે છે તેટલાથી પણ આ 10-12 ગામને પાઇપલાઇન નખાય તો પાણી મળી શકે તેમ છે. આ વાત સમજાવવા હું એક દહાડો મોતીબાગમાં નાયબ દિવાન ત્રિભુવનદાસભાઈને મળવા ગયો. તેમના આસી મદદનીશ મુનિકુમાર કૌમુદીમાં કોઈ વાર વિજયરાયભાઈની ઉદારતાથી મારું કાનિક છપાયેલું એટલે મને જાણે. તે મને ત્રિભુવનદાસભાઈ પાસે લઈ ગયા. મેં વાત શરૂ કરી એટલે કહે, તમે જ પેલા લેખ લખવાવાળાને? મેં કહ્યું, જી હા, મેં તે ગામોમાં જઈ તપાસ કરીને માહિતી મેળવી લખ્યું છે. સારું, તમે બહાર જાઓ. સાહેબ, મારે તો એટલું જ કહેવું છે. તમને મેં સાંભળી લીધા, બહાર જાઓ. સાહેબ, હું અરજે આવ્યો છું. મુનિકુમારને કહે, એમને બહાર કાઢો. બિચારા મુનિકુમાર શું કરે, મને સમજાવીને બહાર લઈ ગયા, પણ મારા લોહીમાં તો 30-32ના સત્યાગ્રહની ગરમી. કાનિક લાટ સાહેબો જેલરોને જોઈ નાખેલા, એટલે અકળાતો નાનાભાઈ પાસે ગયો. આ તમારું સારું ભાવનગર રાજ્ય, અને આ તમારા શાણા પટકણી સાહેબ. શું થયું તે તો કહો. મેં બધી વાત કરી, એટલે કહે, તમને સાંભળ્યા નહીં? ઓફિસમાંથી બહાર કાઢ્યા, ચડપ દઈને ઊભા થયા, ખીંટીએથી ઝબ્બો લઈ, ઝડપથી ચાલતા થયા. મને કહે, પટકણી સાહેબ પાસે જાઉં છું. 1 કલાક પછી આવીને કહે, મેં પટકણી સાહેબને કહ્યું, મારા એક મિત્ર તમારી રૈયતનું દુઃખ સંભળાવવા આવે ને ત્રિભુવનદાસભાઈ ધક્કો મરાવી બહાર કાઢે તે ભાવનગર રાજ્ય કેવું? તમે ભાલના ગામડાના પાણીની વાત કરેલી તે કરી. એટલે કહે, આ વર્ષે તો નહીં થાય, પણ તમે કહો છો તે મુજબ પાણી વહી જતું હશે તો આવતા વર્ષે એ ગામોને પાઇપલાઇનથી પાણી મળે તેમ કરીશ. અને ખરે જ બીજે વર્ષે આ 10-12 ગામને પાણી આપવા માટે પાઇપલાઇન નખાઈ અને પાણી અપાતું શરૂ થયું. મારા જીવનનો આ ઉત્કૃષ્ટ અકસ્માત હતો, અને તેનો યશ નાનાભાઈને હતો. ઉપનિષદમાં સમજાવતી વખતે તેમણે મને પ્રશ્નો પૂછવાની જ નહીં, અભિપ્રાયો વ્યક્ત કરવાની પણ પૂર્ણ ધરપત આપી હતી, એટલે કોઈક વાર હું ઉગ્ર થઈને પણ બોલી પડતો. ભાવનગરની જૂની મિલના કામદારોને મિલમાલિક શ્રી મંગળદાસ શેઠ જોડે કાનિક મતભેદ થયો હશે, અને તેથી હડતાળ પાડેલી. મંગળદાસ શેઠ નાનાભાઈના નિકટના પરિચિત અને મુરબ્બી જેવા. આ પ્રસંગે નાનાભાઈ તેમને મળવા ગયા હશે, અને મજૂરોને આ હડતાળને કારણે ખાવાના પણ સાંસા પડતા હશે તે સમજવું જોઈએ તેવું કહ્યું, એટલે મંગળદાસ શેઠે તેમને આવા મજૂરોને અનાજ આપવા કાનિક રકમ આપી. નાનાભાઈએ એક પત્રિકા છપાવી કે મંગળદાસ શેઠે તેમને આવા મજૂરોને મદદરૂપ થવા રકમ આપી છે. જરૂરિયાતવાળા તેમની પાસેથી આવીને અનાજ લઈ જાય. મને તો આ વાતની કાંઈ ખબર નહીં, પણ બળવંતભાઈએ મને બોલાવી આ પત્રિકા વંચાવીને કહ્યું, નાનાભાઈએ આવું નહોતું કરવું જોઈતું, તેથી હડતાળને નુકસાન થાય અને શેઠની આબરૂ વધે. નાનાભાઈની તટસ્થતા ઝંખવાય. અમારા કાર્યકરો ખૂબ નારાજ થયા છે. હું રાત્રે તેમને મળવા ગયો ત્યારે આ વાત કાઢી. હડતાળની મને કાંઈ પડી નહોતી. મને તો નાનાભાઈની કોઈ ટીકા કરે તેની જ પીડા હતી, એટલે મેં જોરશોરથી શેઠના હાથા તેમણે ન થવું જોઈએ તેવું કહ્યું. એઓ તો શાંતિથી કહે, એમાં હાથા થવાનું શું? કેમ નહીં? મજૂરોમાં કેટલાકને એવું થાય કે શેઠ કેટલા સારા છે કે આપણે હડતાળ પાડીએ છીએ છતાં આપણને અનાજ આપે છે. સામાન્ય લોકોને એવું થાય કે આવા સજ્જન અને દયાળુ શેઠનો કેસ સાચો હશે. તમારું પગલું હડતાળિયાઓને નુકસાન કરનારું નીવડે, તમારાથી આવું ન થાય. તેમની શાંતિ અચળ હતી. મનુભાઈ, હું એવું ક્યાં કહું છું કે હડતાળ ખોટી છે? એવું કહું તો તમે કહો છો તેવું બને. આ તો શેઠને દયા ઉપજી અને આ રકમ આપી. મેં ગુસ્સે થઈને કહ્યું, એટલી બધી દયા હોય તો હડતાળિયા જોડે સમાધાન કરી લેને. યથાવત શાંતિથી કહે, એને હડતાળિયાઓનો કેસ ખોટો લાગતો હોય તો? અને તે છતાં હડતાળિયા મજૂરો પ્રત્યે દયા હોય. આવી બેવડી લાગણી ન હોઈ શકે? ગાંધી વિચારમાં રહેલું આવું ઊંડાણ સમજવા જેવડી મારી ઉંમર અને અભ્યાસ ન હતા. આવી શક્યતાનો ઇનકાર કર્યા વિના મેં તો કહ્યું રાખ્યું કે, તમારાથી હડતાળને નુકસાન પહોંચે તેવું ન જ કરાય, તમારી મૂર્તિ ખંડિત થાય તેવું હું નહીં કરવા દઉં. બળવંતભાઈ કે કોઈ એમની ટીકા કરે તે મારે માટે અસહ્ય હતું. એટલે બીજે દિવસે મેં હરભાઈને વાત કરી. હરભાઈ ઉદ્દામ ગણાતા, એટલે એમને વાત ગળે ઉતરી ગઈ. તેમણે જઈને નાનાભાઈને કહ્યું કે, આવી પારકી પંચાયતમાં આપણે પડવાની શી જરૂર? મોટા વિદ્યાર્થીઓને વાત કરી તેમનું એક ડેપ્યુટેશન મોકલ્યું. નાનાભાઈ તો બધાને કહે, તમારા બધાનો સરવાળો કરું એટલા જોશથી મનુભાઈએ મને આ કહ્યું છે. સાંજે એમણે મને ચિઠ્ઠી લખી,
તમારી વાત મને પૂરી ગળે તો નથી ઉતરી, પણ તમારા જેવા મિત્રોની લાગણીને દુભવવા નથી માગતો. રકમ મંગળદાસભાઈ શેઠને પાછી મોકલી આપું છું. તેમણે પત્રિકા બહાર પાડી અને રકમ પાછી મોકલી આપી. આજે હું જોઈ શકું છું કે તાત્વિક રીતે એમની વાત સાચી હતી. આવી બે પ્રકારની લાગણીઓ હોઈ શકે, પણ તેમણે તત્વનું ટૂંપણું ન કર્યું. મારામાં કેટલી સમજ વધી તેની ખબર નથી, પણ તેમણે મને વધારે વશ કર્યો એ વાત સાચી. દક્ષિણામૂર્તિની એ વખતે જાહોજલાલી હતી, એટલું જ નહીં, તે જાહોજલાલી વાજબી રીતે હતી. ગીજુભાઈ, હરભાઈ શિક્ષણના ક્ષેત્રમાં દિગ્ગજો જેમ ઘૂમી રહ્યા હતા. વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ, સજા, ભય, લાલચની હદપારી, બાળકેળવણી જ બધા સંસ્કારનો પાયો. છાત્રાલય એટલે વિશી કે લોજ નહીં, પણ મોટું કુટુંબ. આ વાતો હવામાં ઠેરઠેર ખાસ કરીને શિક્ષિતોમાં ફેલાઈ હતી. હરભાઈના સશિક્ષણ અને જાતીય શિક્ષણના વિચારને લોકોએ સ્વીકાર્યો નહોતો, પણ બાકીની બાબતો શિક્ષિતોના ફેફસામાં પેસી ગઈ હતી અને નવી લાલી પ્રગટાવી હતી. મને એવી ઝાંખી પણ હતી કે સંસ્થાના મોવડીઓમાં અંદરંદર મનદુખ કે આદર્શના ભેદો કે વ્યવહાર શુદ્ધિ વિશે મનદુખો કે મતભેદો છે, પણ હું તેના પર ધ્યાન આપતો નહીં. મારે તો જ્યાંથી જે લાલી મળે તે લેવાની હોંશ હતી. એટલે નવરાશ મળતા જ ગીજુભાઈના બાલમંદિર પર તેમના વ્યાખ્યાનો સાંભળવા પહોંચી જતો. તેમની કલમે અને જીભે સરસ્વતી બેઠી હતી. ઉપરથી ધસી આવતી સરિતાની જેમ વાણી અખંડ વહ્યા કરતી. બાળકો તેમને જોઈને ઘેલા થતાં. બાળકોને વશ કરવાની એમના જેવી સૂઝ મેં કોઈમાં જોઈ નથી, અને તેવો કાર્યવેગ પણ મેં કોઈમાં જોયો નથી. નાનાભાઈ તેમને અવધૂત કે અલગારી કહેતા. હરભાઈનો સ્વભાવ, કાર્યપદ્ધતિ નિરાળા હતા. મારી એવી છાપ રહી કે ગીજુભાઈ અને નાનાભાઈ વચ્ચે જેટલી નિકટતા, આચારવિચાર કે આદર્શની હતી તેટલી હરભાઈ જોડે નહોતી. પણ નાનાભાઈ કહેતા કે સંસ્થા ચલાવવામાં વિવિધ શક્તિઓ જોઈએ. નાનાભાઈની આ રચનાત્મક વૃત્તિ બીજામાં તેટલે અંશે નહોતી, એટલે નાની મંડળીઓમાં એમની ધાર્મિકતા, જૂનવાણીપણાની ટીકા કે ઠેકડી કરાતી હું જોતો. એમનું અને ગાંધીજીનું ચોખલિયાપણું, નવા જમાનાની સમજનો અભાવ, નૈતિક સખતાઈ વગેરેની ટીકા મજાક નવા વૈજ્ઞાનિક લેબાસમાં પણ ત્યાં થતી. હું આ બધાને બહુ લક્ષમાં ન લેતો. જે મંડળીમાં નવા આગંતુક તરીકે જાઉં ત્યાંથી મેળવાય તેટલું મેળવતો. નવું માનસચિકિત્સાશાસ્ત્ર, બાળમાનસ, આપમેળે શિક્ષણ આપતા સાધનો, કુમારો કન્યાઓના સશિક્ષણમાંથી ઉઠતા કોયડાઓ, મારા જેવા અલ્પશિક્ષિતને ત્યાં જાણવાનું ક્યાં ઓછું હતું? આ બધામાં ભાસ્કરભાઈ વિદ્વાંસના વર્ગોએ મને અર્થશાસ્ત્રમાં પ્રવેશ કરાવ્યો તે મારે નોંધાવવું જોઈએ. તેઓ 11મા ધોરણમાં ભાટેના અર્થશાસ્ત્રના આધારે શીખવતા. પણ એમની શૈલી એવી રોચક અને સુસ્પષ્ટ હતી કે તેઓ પુસ્તકમાંથી ભણાવે છે તેવું ભાગ્યે જ લાગે. માર્ક્સ વેબલેન, ચાલબ્રેથ, શુમ્પીટર ન્યૂ સોસાયટીવાળા ઇતિહાસકારી એચ. કાર એ બધાનું આચમન તો મેં પાછળથી કર્યું. પણ એ બધાનો પાયો ભાસ્કરભાઈ. નાનાભાઈની ઈચ્છાનુસાર તેમણે દક્ષિણામૂર્તિ ચલાવવાનું સ્વીકાર્યું હોત તો આજે દક્ષિણામૂર્તિ કદાચ શોભતી હોત. પણ મેં વર્ષેકદહાડામાં જોઈ લીધું કે હું એ સંસ્થાનો, એ પાણીનો જીવ નહોતો. હું સ્વરાજ્ય લાવવા માટે અભ્યાસઘર છોડી ભાગેલો જીવ હતો. ભાલના પાણીના અભાવે પીડાતા, ચોમાસામાં ડાંસથી ઠોલાઈ જતા, સાધન વિનાના, ખરખબર વિનાના ગામડા મેં માત્ર જોયા જ નહોતા. તેમના ભાંગેલા ઘરોમાં હું જારબંટી ખાઈને રહ્યો હતો, તેમની કંગાલિયત મેં અનુભવી હતી. અને એના કરતાં એ દુખિયારા, અપમાનિત હરિજનો. ભાવનગરમાં હતો ત્યારે સ્વ. કાનજીભાઈ જોડે એકવાર ભંગીવાસમાં જઈને રહેવાનો વિચાર કર્યો. ઢેઢધાર પરના એક ભંગીના ઘરમાં અમે રહેવા ગયા. અમે રોજના કામો કરતાં કરતાં ત્યાં વાસની સફાઈ કરતા. ત્યાં અમે જોયું કે રાજ્યે બંધાવેલ પાણીની ટાંકીની આજુબાજુ સૂકા મળનો થર જામી ગયેલો છે. પાસેની નહાવાની ઓરડીઓનો ઉપયોગ લાંબા વખતથી જાજરૂ જવા માટે કરાય છે, અને તે બધો મળ ઢસડાતો ટાંકીની આજુબાજુ જમા થયો છે. બહેનો એમાં પગ મૂકી પાણી ભરવા જાય છે. અમને તો આ ત્રાસજનક લાગ્યું. એટલે એક રજાના દહાડે પાવડો લઈને અમે માંડ્યા મળ ખસેડવા. બપોર સુધી આ ચાલ્યું. કોઈ મદદે આવ્યું નહીં. ઘૂંટી સુધીના મળનો જમાવ ખસેડતા અમારા રૂવાડે મળની વાસ પેસી ગઈ. ગમે તેટલા સુગંધી સાબુ વાપરો ને. બીજે દિવસે રાતના નાનાભાઈ પાસે ગયો ત્યારે આ વર્ણન કર્યું. નાનાભાઈ મને કહે, તમને આ વર્ણન કરતાં કમકમાટી આવે છે, અને આવે તેવું છે પણ ખરું, પણ મને કેમ ઉકરાંટા આવતા નથી?
મેં ચીડાઈને કહ્યું, તમે પ્રશ્નોરાને ઘેર જન્મ્યા છો ને એટલે. હસીને કહે, એવું હોય પણ ખરું. હું તો મૂંગો જ થઈ ગયો. આમ મેં જોયું કે દક્ષિણામૂર્તિની સિદ્ધિઓ ઘણી હતી, પણ જે સિદ્ધિ મારે જોઈતી હતી, અમારા જેવાને ગાંધીએ શીખવી હતી, તે દરિદ્રનારાયણની વિચારપૂર્વકની સેવા પ્રેરનારી, તે માટે તૈયારી કરાવનારી કેળવણી ત્યાં ન હતી. એટલે મેં એક દહાડો નાના ભાઈને કહ્યું, તમને સૌને સરસ રસોઈ બનાવતા આવડી પણ પીરસતા ન આવડ્યું. ગામડાની જે પ્રજા સાચું ભારત છે, તેને માટેની આ કેળવણી નથી. હું ગામડામાં જવા ધારું છું. નાના ભાઈ કહે, મને પણ એવું જ લાગે છે કે અમારું અહીંનું કામ હવે પૂરું થયું છે, એટલે હું પણ સંસ્થા ગામડામાં લઈ જઈએ તેવું મારા મિત્રોને સમજાવું છું. તમારા મિત્રો કે દી સમજશે તેની મને ખબર નથી. હું તો છૂટો થઈ ગામડામાં જઈશ. પણ તમે જ્યારે ગામડામાં જશો ત્યારે જ્યાં હઈશ ત્યાંથી હું આવીશ. આવું વચન આપી હું મારા માર્ગે વળ્યો. બળવંતભાઈના આગ્રહથી ઠક્કર બાપા હરિજન આશ્રમ 1 વર્ષ ચલાવ્યો. પછી વજુભાઈ, રતુભાઈ જોડે ગ્રામપ્રશ્નો માટે સ્વરાજની આવતી સવારીને સત્કારવાનું કામ કર્યું. નાના ભાઈએ જ સગવડ કરી આપી, એટલે બપાડા ગામમાં જઈને બેઠો. સૂઈ ગયેલી કાઠિયાવાડી રાજકીય પરિષદને બેઠી કરવાનું કર્યું. એ દરમિયાન નાનાભાઈ ભાવનગર છોડી આંબલા આવ્યા, એટલે મારા વચન મુજબ એમને ચરણે હાજર થઈ ગયો. આંબલા એ એકલા જ હતા. દક્ષિણામૂર્તિમાંથી કોઈ એમની જોડે આવ્યું નહોતું. મેં જોયું કે તેમને એનો કોઈ અફસોસ નહોતો. ગ્લાનિ તો હોય જ શાની? કોઈની સામે કશી ફરિયાદ મેં સાંભળી નહીં. અદ્ભુત હતી એમની સ્થિતિ. પોતે હોંશે ઊભી કરેલ જબ્બર સંસ્થા કોઈકને સોંપી દેવી પડી તેની વ્યથાની આછી લીટી પણ નહોતી. પોતે ભણાવેલા કે મોટા કરેલા સાથીદારો આ સાહસમાં ન આવ્યા તેની ફરિયાદનો હરફ પણ નહોતો. અજાણ્યા ગામડામાં એકલા આવીને બેઠા હતા. તેમની મહત્તા, તેમના સ્વપ્નને પીછાણનારું, પરખનારું પણ કોઈ નહોતું. મને આશ્ચર્ય થયું કે કયા બળે તેઓ હંમેશની જેમ 4:30 વાગ્યે ઉઠે છે, ધ્યાનમાં બેસે છે? કયા બળે રેંટીઓ કાંતે છે? કયા બળે, હા, બાપા કાગડો, નું નાટક કરે છે? દક્ષિણામૂર્તિ અને ભાવનગરના મારા કાર્યનું પૂર્વવૃત્ત આંબલા સણોસરા કે માયધારના કામની નાંદી સ્વરૂપે લખ્યું છે. મારો મૂળ હેતુ આ સંસ્થાઓ દ્વારા નઈ તાલીમ અને ગ્રામ પુનર્રચનાનું જે કામ થયું, અને કરતાં મને જે નાના મોટાનો સત્સંગ થયો તે યાદ કરવાનો છે. મારા અંગત સુખદુઃખોની આ આત્મકથા નથી. છતાં અંગત જીવનને સાવ છૂટું પાડી શકવાનું અશક્ય છે, એટલે અહીં એક અંગત ખૂણો પણ ટૂંકમાં દર્શાવી લઉં. દક્ષિણામૂર્તિમાં હતો તે દરમિયાન મને મારા ભાવિ સાથી મળ્યા. વિજયાબહેન પટેલ, બારડોલી પાસે વરાડના સુખી પાટીદાર કુટુંબનું સંતાન. બારડોલી એટલે સત્યાગ્રહ અને રચનાકાર્યની તપોભૂમિ. એ 30 થી 32ની લડત પહેલા 2 વાર જેલમાં જઈ આવેલા. લડત પછી દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરવા આવ્યા. હું મહેમાનખાતું સંભાળું એટલે અતિથિગૃહમાં મેળાપ થયો. શુદ્ધ સફેદ ખાદીના વસ્ત્રો, અવાજમાં આત્મવિશ્વાસનો રણકો, મોં પર સ્નિગ્ધ તેજ, હાથમાં બંગડીઓની જગ્યાએ નાના પારાના બેરખા. આ રૂપે મને મુગ્ધ કર્યો. પછીથી જાણ્યું કે લગ્ન કરવાનો વિચાર નથી. સત્યાગ્રહીઓની પણ એ જમાનામાં એક ન્યાત હતી. મળીએ એટલે એકબીજાના જેલના અને લડતના અનુભવોની ક્યારેક વાતો થાય, પરસ્પરને હૂંફ મળે. રીતસરનું ભણેલા નહીં, 5-7 ચોપડીનું ભણતર. અહીં વિનીતમાં પ્રવેશ કરવા પ્રાવેશિક પરીક્ષા આપવાની. તેની પૂર્વતૈયારી કરવામાં હું મદદગાર થયો. હું કાંતવામાં માનું. થોડું કાંતું પણ ખરો, પણ કાંતણ પાછળનો વિચાર સમજાવું વધારે. જ્યારે એ કાંતે વધારે, ખાસ તો આંટી ઉતારે ત્યારે દર લટે 10 તાર વધારે નાખે. મને આ નવાઈ ભરેલું લાગે. મૂળે કાંતવું તે જ અડચણવાળું. તેમાં વળી દર લટે 10 તાર વધારે નાખવાના. આ તો ભારે કહેવાય. આકર્ષણો કેવા કારણે થાય છે કે કેવા કારણે અહોભાવ જન્માવે છે તે પણ આશ્ચર્યજનક છે. મારે ખાસ કાંઈ પરિચય નહોતો. ત્યારે વિદ્યાર્થીનીઓની એક સભામાં સત્યાગ્રહની વાતો મેં કરેલી. તેમાં બારડોલી બોરસદની બહેનોના ત્યાગ અને બહાદુરી વિશે મેં ખાસ ઉલ્લેખ કરેલો. તે સભાને અંતે તેમણે આવીને મને ધન્યવાદની ચિઠ્ઠી આપી. આ તો સ્વયંવર જેવું હતું. બહુ દહાડા સુધી એ ચિઠ્ઠીનું મેં જીવની જેમ જતન કરેલું. પણ એ વાત જવા દઉં, નહીંતર બહુ રોકાઈ જવું પડે એ મુગ્ધ સ્મરણોમાં. હું નિયમિત ભણાવતો. પ્રવેશ તો મળી ગયો, પણ મારું ભણાવવાનું ચાલુ રહે જ ને. એમના ભાઈ જેવા, અને એમની બહેનપણી
ભાનુબહેનના પતિ અને મારા પણ પછીથી પરમ મિત્ર રામભાઈએ મને એમને ભણાવવાનું સૂચવેલું. જયા જયંત ચાલે. જેને પરણવું નથી તેને એ વિગતે ભણાવવાની જરૂર ખરી? માનો કે એ ભણ્યા, અને પછી પરણવા વિશે વિચાર બદલાયો તો? હું જ એ માટે દોષિત ન ગણાઉં? આવા વિચારો આવ્યા, અને મેં તે પત્રમાં લખી એમને ખાસ રામભાઈ પાસે મોકલ્યા. રામભાઈએ એમને મને ભણાવવા સોંપેલા. રામભાઈએ લખ્યું કે આવું વાંચવા કે ભણવાને લીધે જો એમનો નિયમ બદલાતો હોય તો તે નિશ્ચય જ મૂળે કાચો ગણાય. એવો નિશ્ચય રહ્યો તોય શું કે ન રહ્યો તોય શું? રામભાઈ રૂનવે રેશનાલિસ્ટ બુદ્ધિપ્રાયણ. મારામાં ખીલેલ બુદ્ધિપ્રાયણતામાં એમની મૈત્રીનો ફાળો પણ છે. હું ભણાવું રસથી ભણાવું, પણ ધ્યાન રાખું કે તેમના નિશ્ચયને કે વલણને તોડવાનું નિમિત્ત ન બનું, એટલે સફાઈદાર લુગડા ન પહેરું, વાળ ન રાખું, પણ થવાનું હતું તે થયું. અમે નક્કી કર્યું કે અમારે જોડાવું. પણ તેમના માતાપિતાની સંમતિ મળે ત્યારે. એ સંમતિ જલ્દી મળે તેમ ન લાગ્યું. એમની ઘણા વખતથી ઈચ્છા બાપુ પાસે રહેવાની. ગયા બા સાથે 1930 થી 32માં જેલમાં હતા. એ ઓળખાણે તેમને સહેલાઈથી સેવાગ્રામમાં પ્રવેશ મળી ગયો. બાપુને પણ જતાન્વેંત તેમણે વાત કરેલી, અને બાપુએ તેમને ચકાસી છેવટે, તું ઈચ્છે તે સોનાનું, તેમ કહેલું. તેમની કાર્યતત્પરતા, મનની સ્વચ્છતા અને હિંમત પર બાપુ ખુશ હતા. મીરાંબહેન પરના પત્રોમાં તેમણે લખ્યું છે, વિજયા કરતાં સારી મદદનીશ તને હું આપી શકું તેમ નથી. અમે નહોતું. મેં તેમને કહી રાખેલું કે મારી અને તેમની વાતમાં કાંઈ ફેર પડે તો પત્રવ્યવહાર કરતાં તે બાપુ ઠીક લાગે ત્યારે જોતા. મારે પણ કશું છુપાવવાનું તેમની વાતને જ આધારભૂત ગણવી. આપણા સમાજમાં સ્ત્રીઓની જે અવસ્થા છે તે જોતા આ રીત મને હંમેશા આચરવા યોગ્ય લાગી છે. લગ્ન પછી હું નાનાભાઈ જોડે આંબલા જ હોઈશ તેની એમને ખબર હતી. બાપુની ઈચ્છા હું સેવાગ્રામ રહું ને તેથી વિજયા પણ ત્યાં રહે એવી હતી. તેવું તેમણે કહેલું પણ ખરું. પણ વિજયાએ દૃઢતાથી કહ્યું કે અહીં કામ કરવા આવે તો મનુભાઈને હિણપત જેવું નીવડે. મારે નાનાભાઈ જોડે કામ કરવું છે. આંબલામાં હું નાનાભાઈ જોડે ગયો ત્યારે રાજ્યે અમને ત્યાંની પ્રાથમિક શાળા સોંપી હતી, અને કેટલીક જમીન અમે વેચાતી લીધી હતી. રાજ્ય જમીન દાનમાં આપવા તૈયાર હતું, પણ નાનાભાઈએ કહેલું કે, મને ખેડૂત તરીકે પૈસા લઈને આપો, દાન લઉં તો રાજ્ય કોઈક વાર વિચાર બદલાય તો ઝૂંટવી પણ લે. મને ખેડૂત કે આપો. રાજ્યે 5,000 રૂપિયાની વાર્ષિક મદદ બિનશરતે આપી. તે દિવસોમાં એક વાર શાળા ચાલતી હતી ત્યારે ગજાનનભાઈ ભટ્ટ શાળા જોવા આવેલા. ગજાનનભાઈ પહેલા રાજ્યના શિક્ષણાધિકારી હતા અને પછી મહેસૂલ ખાતાના વડા હતા. તેઓ વર્ગમાં આવ્યા ત્યારે નાનાભાઈએ બાળકોને ઈશારો કરી ઊભા થઈ નમસ્કાર કરવા સૂચવ્યું. ગજાનનભાઈ તો શાળા જોઈ ચાલ્યા ગયા, પણ મારા મનમાં ઘમસાણ ચાલ્યું. જે રાજ્ય સારું હોવા છતાં આખરે બિનજવાબદાર છે, પ્રજાનું રાજ્ય નથી, તેના અધિકારીને આ રીતે માન આપવાના સંસ્કાર આપીએ તે સ્વરાજ્યની દૃષ્ટિએ ઠીક ગણાય કે નહીં? મેં મનમાં દલીલો કરી કે હું સ્વરાજ માટે નીકળ્યો હતો. શિક્ષણ, રચનાકાર્ય કે હરકોઈ બીજી પ્રવૃત્તિ આ માટેના વાહનો હતા. વળી હું કાઠિયાવાડ રાજકીય પરિષદની સર્વોચ્ચ સમિતિ, તેની કારોબારીનો સભ્ય હતો, અને અનેક શહેરો અને ગામડામાં રાજાશાહી પદ્ધતિ વિરુદ્ધ જોરજોરથી ભાષણો કર્યા હતા, અને કરતો હતો. મારાથી બિનજવાબદાર રાજતંત્રના પ્રતિનિધિને માન આપવાનું શીખવાય? ગજાનનભાઈ માટે મને માન જ હતું. તેમના સ્કાઉટ પ્રવૃત્તિ અંગેના કુમારમાના લેખો રસપૂર્વક વાંચ્યા હતા. તેમણે જર્મનીની શિક્ષણ પ્રણાલી વિશે ત્યાં જઈ જોઈને, સરસ પુસ્તક લખ્યું હતું. આમ તેઓ કાર્યદક્ષ અમલદાર હતા. અને નાનાભાઈ દક્ષિણામૂર્તિ માટે તેમને માન હતું. વ્યક્તિગત રીતે તેઓ મને ગમતા. આ બધું મારા મનમાં સ્પષ્ટ હતું. પણ તેઓ જે દરજ્જે આવતા હતા તે દરજ્જાને માન આપવાના સંસ્કાર આપવાનું ઇષ્ટ નહોતું તેમ મને ચોક્કસ લાગ્યું, એટલે થોડા દિવસ પછી નાનાભાઈ કોઈક કામે મુંબઈ ગયેલા ત્યાં મેં આ બધું લખ્યું. અને લખ્યું કે મને તો બરાબર નથી લાગતું. અને મને આવું ન ફાવે. આંબલાનું કામ શરૂ થઈ અને મને આવ્યે કાંઈ ઝાઝા દિવસો નહોતા થયા. મારે મન નાનાભાઈ આરાધ્યદેવ જેવા હતા, પણ કરવું શું? આરાધ્યથી ઉપરવટ એક આરાધ્ય હતા. નાનાભાઈનો તરત જ ઉત્તર આવ્યો, એક નાનકડા પત્તામાં, તમારી વાત બરાબર છે. તમને મારી જોડે ન ફાવે તે સમજી શકાય છે. તમે છૂટા થઈને જઈ શકો છો. ટૂંકો ને ટચ. પેલા ગૌરીશંકરને જેમ ક્ષણમાં છૂટા કર્યા તેમજ મને પણ. કોઈ ભેદભાવ નહીં, કાંઈ દ્વિધા નહીં. મને પણ કાંઈ રંજ નહોતો.
નાનાભાઈ તો મારે મન જે હતા તે હતા જ. પણ વઢવાણ ઘેર ગયો ત્યારે મારા બાપુજીએ કહ્યું, તે ના શું કર્યું? આવું તે થતું હશે, હવે શું કરીશ? હરભાઈને કાનિક કામે મળવાનું થયું ત્યારે કહે, તમારા જેવા ક્રાંતિકારીને નાનાભાઈ જેવાની જોડે ન ફાવે તેમ હું તો પહેલેથી માનતો જ હતો. નાનાભાઈ ગમે તેવા પણ આખરે પ્રશ્નોરાની ન્યાત. મેં મનમાં ને મનમાં કહ્યું, કોણ ક્રાંતિકારી છે, તે તો ભગવાન જાણે છે. જવાબ આપવાનું મારે કોઈ પ્રયોજન નહોતું, કારણ કે હું ઘણું જાણતો હતો. પણ મેં આંબલાથી છૂટા થવાનો પત્ર સેવાગ્રામ લખ્યો. એ બાપુએ પણ વાંચ્યો. એમણે મને અને નાનાભાઈને લખ્યું કે મારે નાનાભાઈ સાથે જ કામ કરવું જોઈએ. એ કાગળ મળ્યા પછી નાનાભાઈ મને એક દહાડો ભાવનગર સ્ટેશને મળી ગયા. આંબલા જતા હશે. મને કહે, બાપુનો કાગળ છે. આપણે સાથે કામ કરવું જોઈએ. મેં તોરથી કહ્યું, એ આપણો સવાલ છે, બાપુએ એમાં ચિંતા ન કરાય. હું તો રાજકીય પરિષદના કામો કરતો જ હતો. દરમિયાનમાં દક્ષિણામૂર્તિની સંસ્થા બંધ થઈ ગઈ. કોઈ તેને ચલાવવાની જવાબદારી લેવા તૈયાર નહોતું, એટલે મૂળે આંબલા જે દક્ષિણામૂર્તિના ભાગરૂપે શરૂ થયેલું તેને ગ્રામદક્ષિણામૂર્તિ નામ આપી સ્વતંત્ર સંસ્થા બનાવવાનું થયું અને એ વખતે રીતસરનું ઉદ્ઘાટન કરવાનું નાનાભાઈએ વિચાર્યું અને મને પણ જણાવ્યું. નાનાભાઈ ત્યાં એકલા જ હતા. મને થયું ઉદ્ઘાટન સમારંભ, મહેમાનો, બધી પૂર્વતૈયારી, આ બધામાં નાનાભાઈ કેવી રીતે પહોંચશે? હું વગર પૂછે આંબલા પહોંચી ગયો. અને સમારંભની પૂર્વતૈયારીમાં ગૂંથાઈ ગયો. ઉદ્ઘાટન કાઠિયાવાડ રાજકીય પરિષદના તે વખતના પ્રમુખ દરબાર સાહેબ પાસે કરાવેલું. ભાવનગર રાજ્યના અધિકારીઓ, ડેબરભાઈ, હરભાઈ વગેરે ઘણા હતા. નાનાભાઈએ પોતાનું ભાષણ છપાવેલું તેમાં કાનિક આવું હતું કે, આ સંસ્થા રાજકીય કામોમાં પડશે નહીં. અમે એ માટે આવ્યા નથી અને શિક્ષણ રાજકારણથી અલગ છે. એ ભાષણ તો ખોવાઈ ગયું છે, પણ મારી છાપ ઉપલી છે. હું સમજી ગયો કે મને સમજાવવા, સંબોધવા માટે છે, પણ મારા પર એની કાંઈ છાપ પડી નહીં, કારણ કે સામાન્ય રાજકારણ અને સ્વરાજ સંગ્રામ એક જ વસ્તુ નથી. અને નાનાભાઈને પણ અંતઃસ્થલમાં આની ખબર છે, એટલે જ તો રાજકીય પરિષદના ત્યાગમૂર્તિ પ્રમુખ પાસે આ શાળાનું ઉદ્ઘાટન કરાવે છે. સાંભળીને અલબત્ત, મને ગમ્મત થઈ હતી. આગળ જતાં એ જ નાનાભાઈ રાજકીય પરિષદના અગ્રણી થયા, અને રાજ્યસભામાં પણ કોંગ્રેસ પક્ષ વતી ગયા. કાળબળનો આ મહિમા છે. પણ સમારંભ પૂરો થયા પછી હું ત્યાં જ રોકાયો. કામ કરતો રહ્યો. નાનાભાઈએ મને જવાનું ન કહ્યું ન મેં ફરી દાખલ કરો તેમ કહ્યું. ન મેં અરજી કરી, ન એમણે માગી. આજની ઘડી, કાલનો દી 1938ના એ દિવસો હતા. આજે 1989 ચાલે છે.